ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. પરિચય આપું. ડૉક્ટર જયેશ શેઠ, ગુજરાતની સૌપ્રથમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન જેનેટિક્સ જેનેટિક્સની સંસ્થા એ લગભગ અમે 35 વર્ષ પહેલાં સ્થાપન કરેલું અને મુખ્ય કામ એ જ હતું કે જનીનશાસ્ત્રને એ વખતે જનીનશાસ્ત્ર બહુ જ નીચે નાના પાયે હતું ત્યારે કેવી રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે એને સાંકળવું, એ રિસર્ચનો વિષય નહોતો પણ કેવી રીતે એને સોસાયટીમાં લઈ જવું એ મુખ્ય અમારું કાર્ય હતું. અને ઓટિઝમમાં અમને જ્યારે અમે એન્ટર થયા કારણ કે લગભગ 2015 સુધી ઓટિઝમવાળું આટલું પ્રમાણ જોવા નહોતું મળતું, પણ આપણે એમાં જાણીએ કે છેલ્લા 10 વર્ષમાં જે દુનિયામાં ઉથલપાથલ જોવા મળી છે એ કદાચ આપણા છેલ્લા 40 વર્ષમાં નથી જોવા મળી. એટલે લાઈફસ્ટાઈલ હોય કે જે પણ કારણ હોય એ બધા કારણોના લીધે ઓટિઝમનું પ્રમાણ બહુ જ જોવા મળ્યું. એમાં આપણે ભારતમાં જ દર 1 થી 100 બાળકોમાં 100માંથી 1 બાળકમાં જોવા મળે, જ્યારે યુએસએમાં એટલે વેસ્ટર્ન કન્ટ્રીમાં લગભગ 37 to 31 બાળકોમાંથી 1 બાળકને ઓટિઝમ થાય છે. અમદાવાદમાં હું 34 વર્ષથી હોમિયોપેથીની પ્રેક્ટિસ કરું છું અને 25 વર્ષથી ખાલી ચાઇલ્ડ અને ન્યુરોલોજીની પ્રેક્ટિસ કરું છું અને 25 વર્ષથી હું ઓટિઝમ નામની બીમારી સાથે સંકળાયેલો છું. અને ભારતભરમાં બધા જ મોટા સિટીમાં હું ક્લિનિક ચલાવી અને વિઝિટ કરી રહ્યો છું. આ બીમારીમાં ખોરાક બહુ અગત્યનો ભાગ ભજવે છે. તમારા બાળકને ઘઉં અને જવની વસ્તુ, દૂધ અને દૂધની બનાવટ ના આપો, ખાંડનું ગળ્યું, ગોળનું ગળ્યું અને મધનું ગળ્યું ના આપો. તમારા બાળકને રનિંગ, વોકિંગ, સ્કેટિંગ, સાયકલિંગ એટલે કે ચલાવો દોડાવો. કેમ? તો કે ચલાવવા દોડાવવાથી જે આ બાળકોમાં એન્ઝાયટી રહેલી છે, ઓક્સિડેટિવ સ્ટ્રેસ રહેલો છે,